હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો ગાઈસ જો મસ્ત મજાની સવાર પડી ગઈ અને જો કાલે મારું બર્થડે સેલિબ્રેશન કર્યું હતું તે કેકના ડાગા પડી ગયા આખા ઘરમાં અને હજી તજુ સૂતા હ ચલો તાન બાર બધા શું કરે આરું જો અમારા કાકીના ત્યાં બાર બધા શું કરે જોઈએ ચલો પિંછન પોંછ જાનું તો તે ગાડી તો જઈ તો એ બચ્ચો જ રહ્યો તા અને એ રે છો જો ના મૂકો ગાડી તો હાલ અવાજ આવ્યો હજુ તો જો વધારે વાગ્યા પણ હાથ હવા હાથ જ થયા હા તો ગાઈસ જો વેલા વેલા મોર આવી ગયો મારે ઘેર ચકલો છે બોલો કેવું હા ઓહ તો ગાઈસ મસ્ત મજાનું નહીં લીધું ને આરુભાઈ ઉઠી ગયા છે જો આરુભાઈ ઊંઘી ગયા હતા હમણાં ચાલના તે કલાક દોઢ કલાક ઊંઘી ઉઠી ગયો ચલો તા હવે આરુભાઈ નવડાવવાની તૈયારી કરીએ છીએ આરુભાઈની નવડાવવાની તૈયારી થાય છે હવે અને આરુના દાદી શાક છે મારા બટ્ટા ને ફૂલેવા નહીં યાર આરા રીંગણ ચોઈ લાયા હતા આપણી વાડીમાં લાવી આરું ઉતરો નેચા ઉતરો ને આપણે વાડીમાં રીંગણ આવ્યા તો ફેદો હડો થોડા હવે વધીને જ મારે લુગડો ધોવો પડશે 11 સાડા 11 થયા હવે હાથી વધીને કો લુગડો ધોવું તો ગાઈસ અલ્પી ખાવાનું બનાવવાનું આજે તો રીંગણ ફુલાવરનું મિક્સ સબ્જી કાલે તો અમે ખાધું તું સેન્ડવિચ પછી ભેળ અને ધરી રહ્યો હતો તે કારણ કે તેણે ભેળ મગાવી હતી ને પછી સેન્ડવિચે મગાવી હતી પણ આઈટમ સારી હતી નહીં અને હારું શું કરે લે હારું ડોલમાં પોડું ના ગાલી દેતો બેટા ચો ભુઆવા જુઓ ગાઈસ આરાવ તો ચકલી જુઓ ને એટલે ગમે તો એને ભૂ દેખાઈ જાય ચો આ બેટા ભૂ એ મમ્મી પણ આર્યો જો પડે ના ચો કાતરો એ ઓય હા મને હારા કાતરા ચોથી આયા હવે વટો નહીં નાખે મય બરોબર કાલના પાપડ પડ્યા છે ને હું વાત કરી લોટે નહીં બધ્યો ભૂખ તો લાગી થોડી થોડી હો કટીક લાગી હે લાગે તો રાહ જોઈ પડે તો જોઈ જ પડશે ને તા શું કરે બિસ્કિટ નહીં પડે પેલો જોવા દેજે ખજૂર લાયા તા તે હજી હોળી આવી નહીં પણ ખજૂર તો લાવી દીધી જો આ હોળી વાળી ખજૂર નહીં આ સ્પેશિયલ ખજૂર છે ફટ ખાવાનું બને હે ખબર મસ્ત મજાનું શાક ને રોટલી બનાવી દીધી છે જો અને કોથમી થોડી પડી હતી તે ચલો કો સમારી દઉં તાન કોથમી તો ગાઈસ સારા બે મસ્ત મજાનું નહીં લીધું તો માથું જાતે ઉડાવવા વાળું માથું જાતે ઉડાવતે શીખી છે ને યારું તું જાતે માથું ઉડાય ને બેટા આવડે તને માથું ઉડાવતે હે માથું ઉડાવડો માથું ઉડાય એટલે માથું ઉડાવવામાં મોરે હે માથું ઉડાય જો જાતે માથું ઉડાવવા વાળો ભાઈ ઓરાડો માથું ઓરાવા માથું તો ગાઈસ હું આવી છું અજીતના જોડે અજીત કદી લાઈટ ચાલુ કરી ના ઊંઘે તો અને જો અજીત વિડીયો એડિટિંગ કરતા હતા તે હું આવીશું અને ખાવાનું બોલા કહેવા માટે નેટ આવતું નહીં મારા એવું થાય બે ત્રણ દાડે જીઓમાં નેટવર્ક નહીં આવતું મારા જીઓ નામ નહીં આવતું પણ નેટવર્ક બે ત્રણ દાડે ફૂલ આવે તમે 5G મારે 4G છે એટલે હજુ તો દાદીમને ખાવા બેઠો પણ આ તો ખાલી કહેવા આવી કહું ફ્રી થઈ જો ગાઈસ હું એ ખુરશી બેસી જઈ તા નજીક તો જો સાહેબના ગરમ પૈડા વાળી ખુરશી બેસી જા આ તો આરુની ફેવરેટ હે જો વિડિયો એડિટિંગ મતલબ આરુ નતા ત્યાં ખુરશી ગમો ને એટલે સેટ જ બનશે હારું ને તે સેટ બના તો ગાઈસ જો આમાં નવો ખાટલા હજુ પેલા ડટ્ટા લીધા નહીં ને તે અહીંયા જ પડી મેલ્યો હો ડટ્ટા બટ્ટા લઈ લઈએ પછી પેલા ગેલ લઈ જઈશું ને ચાલુ હે ખબર નહીં તમે ચાર્જિંગ કરો તો ખબર પડી જાય ચાલુ કે નહીં ચાર્જિંગમાં ચી પિન આવવાના સી પિન ના સી નહીં પેલી આવે પેલી નહીં આ સી પિન થી પેલી આવે એ કઈ કહેવાય તમે આ કેબલ લાયા ને એવી આવે અહીં ખોલો ના અહીંયા નહીં ઉભા રહેજો ઈ છે ને તાર અહીંયા
ચાર્જિંગ આરી હોય તો આ બધું પણ તૂટી ગયું. એનું તો હોતું નહીં. સી પિન તો નહીં. કોઈ નહીં તને ગાઈસ હવે જોઈએ અજીત હોજ કરો. અજીતને ઠેકોણ તો બગાડીને મેલો. લાલ લાઈટ થશે ચાલુ થાય તો થઈ ને. તો ગાઈસ ફાઇનલી ચાલુ થઈ ગયું. આ અજીત ને નોકરી કરતા હતા ને ઈકણ ઇનામમાં મળ્યું હતું. ઇનામમાં મળ્યું હતું. અને કેમેરો બી મળ્યો હતો પણ ઈવને આલ દીધો હા બધા 20,000. 20,000માં બીજો લાવ્યો ને લાખ રૂપિયાનો કેમેરો હતો ને 20,000માં આલ દીધો. લાખનો નતો 35,000 નો. 35,000 નું મોડેલ સોરી તો આપણે લાય રહ્યો એટલામાં હને આપણો લાવે 95 નો. હા એટલે લાખ જ છે કે 5,000 ઓછા. અને ગાઈસ હજી છે ને જો લેપટોપ લાયા હ કેમેરો લાયા બધું ના કોમનું ખાલી કશું યુઝ 2-3 દાડા યુઝ કરવાનું પછી એવી વસ્તુ હે ને જોઈ ફરતું હોય. હું તમને હમણાં બતાવી લેપટોપ નું છો હા પછી એનો કેમેરો ચો પડી રહ્યો હું તમને બતાવી. ખાવા કાઢે ભૂખ લાગી મગજ ડોભરી ગયું તારું. જો સાચું કહીએ ને એટલે જો રીહ જ ચડ મગજ ડોભરી ગયું મારું. ના હું વસ્તુ લાવવાનું પછી હું કોક કહું ને એટલે 20-30 રૂપિયાની હું વસ્તુ લાવે ને તો એ મને એમ કે તું ના કોમની ચટણી પોચ વસ્તુ કે પડી મેલી હી કે ને એવું કરો. પણ હું ના કોમની ને હું કોમની જ વસ્તુ લાવતી હોય. અરે આમાં તો જો મેં કાંઈ આવ કરે બુડો. આ ગોળ રાઉન્ડ ચમ કર્યું દિલ દોર્યો હું રાઉન્ડ. એમ કરો જસ્તું રહે ખરું ને પછી હા અલે ઊંધું ચાલ આવતી રાવ હાથ આવું કોને શીખવાડ્યું. આ તો આવડે તો પેલા આવું બીજા હાથમાં બધા નામ લખેલા લાગતો હતો. લે અમે છાપજે આવે ટેલિફોન ડાયરી તરત ને તરત છાપું પર લાવો. આવ્યું ના આવે તે ખાડા. તો ગાઈસ બપોરનું લંચ તૈયાર થઈ ગયું. મમ્મીને ખાવા બેઠા હતા પણ મારા પપ્પા તો ખાઈને ઊભા થઈ ગયા પણ મારા મમ્મી હજી ખાઈ જાય ને મારા મમ્મી ખાવા બેઠી એટલે અમે હવે ખાઈ લઈએ તા. મમ્મી ખાધી લાગે કેટલી ખાધી મમ્મી? હા ચવાતું નહીં. એક પાલુભાઈ તો સાસ તું પીજો રોજ 16 વાળી સાસ. તો ચલો હવે અમારું જો આજ તો મિક્સ સબ્જી બનાવી છે ફેવરેટ. આપણે મિક્સ સબ્જી ફેવરેટ ભાવે. ગોળ તો જોવા જ મારા મમ્મી ગમે તે ખાય પણ એના ગોળ તો પાછળથી ગોળ ના તો ખોડે ખાવા તો જોવા જ. તો ગાઈસ હું તો મસ્ત મજાની હિંચકામ બેસી જઈ હું નવરી હતી તે મસ્ત મજાનું જો માથું રહી નાખ્યું. આજે માથું ધોયું હતું તેલ નાખી અને હજી જ્યાં ઓટો મારવા અને ગાઈસ અમારા ને એ ખેતરમાં પેલા કાતરા આવે ને પહોવા એ બહુ આવે છે એમ કહીએ લચકું ને એવું આવ્યું ને બધું કે આ ભેંસો ખવડાવવા માટે તે કાતરા બહુ આવવા માંડ ગયા. ગાઈસ જો અમારા ઘરના હિમર કાકીના ત્યો ઓબલી છે ખાટા કાતરા આવે ને રે ત્યારે તો કાતરા મને બહુ જ ભાવે એમ કહો. ચલો તાન હવે ખીચડીનું મેકીએ. જો આને ચકલો ને બકલો છું બધું એ બોલો ઝાડવામાં. ગાઈસ જો મારે હરગો આવ્યો હોય ને તે શેગો આવી હતી 2-3 જેવી. અરે જો મસ્ત મોટો થયો હતો પણ પોરવા જે ચોમાસામાં વરસાદ આવ્યો ને તે પવન વધારે હતું તે તૂટી ગયો ને મસ્ત મોટો થયો હતો. શેગોય બહુ આવતી હતી. અને જો આ બોરસલી વાઈ સહી આ ઘરે હવે થોડો ટાઈમ પછી હોજ કરાવવાનું જ છે એટલે એ બધું કમ્પ્લીટ થઈ જશે. આ 3 ઘર લાઈન સર મસ્ત. ચલો તાન કઈ નહીં હવે ખીચડીનું મેલું તાન મુઈએ હવે. ગાઈસ આજે તો જો નવા ચૂલાનું મુહૂર્ત કરી દીધું. ખીચડી બનાવીને મુહૂર્ત કર્યું ને યારું. અને આરુભાઈ રમસ અહીંયાના ભંભોલા દાદીને બે મોઢું ચો થઈ જાય યુવાન ના ના વાગ્યું આરું આજ મૂડમાં નહીં આરું ને કા શી ગમે તે હોય મૂડમાં નહીં. તો ગાઈસ જો અલ્પી જમવાનું બનાવે હ અને હવે પાછો હાલ ગલ્લા જઈને આવ્યો ફરીથી ઓર્ડર આવી ગયો કે દહીં લઈ આવો. દહીંનું બનાવવાનું હા પણ ભૂલી ગયો કીધું તો ખરું હું મગાવવાનું તો ચો હવે ગયેલો રોટલો
ઓમાં વઘારેલો રોટલો બનાવા લ્યા દહીંનો રોટલીમાં ના મેળાવે યાર. રોટલા ચાલો વધુ ને મસ્ત રોટલી તો ચેવી લાવા ના કરતા શાંતિથી રોટલો જ વઘારજે ને. બતાવજી ફૂલ્લો પડી ગયો. હા લોહી આવ્યું બળીયામાં તો શું લોહી આવે નહીં. તો ગાઈ જોવા આજે તો જમવામાં કાલે તો દાલ બાટી હતી મસ્ત દાલ બાટી અને કાલે તો કેકે ખાધી હતી પણ આજે તો આપણને આવું જ જોવો જો કે એમ આપણે ખબર ને આપણે પેલી વખત દ્વારકા જતો તો હોટલોનું ખાઈ ખાઈને ચેવો કંટાળ્યો હતો એટલે શાક રોટલી જ આપણે ગોમળો માણસનું ના જ શૂટ કરે રોજ રોજ હોટલનું ના સારું. કેક કોણ ખાઈ ગયું લે પડી હતી હા કેક કોણ ખાઈ ગયું હા એ થોડી તો હલવી હતી મને કાલ તે કઈ મેં થોડું તો હાલવું હતું એટલે પણ ચાખો તો ખરું યાર. હાલે યાર તને લેતા દઈ હેઠ જે કેટલા વાળી લાવવું આના જોઈએ તો 20 સારું હેઠ. ગાઈસ જો આજ તો અમારે ભણાભાઈ આવી જાય અમારે ઘેર 2-3 દિવસ રહેવા માટે લગ્નમાં જવાનું પિંછન અંગાત નહીં પિંછન હારી તે એ ચોક બહુ હારી મળે તો ગોતતા હોય ને હું કેવું છે અને જો ગાઈસ એની હાઈટ કેટલી બધી આમ હતો નેનો આટલો અને કેટલી બધી વધી ગઈ ફ્રીજ નહીં ઊંચો બાપરે તાર લગ્ન થશે તો તાર મોમાને તેડવો કાઠો પડી જશે લે હે સાચી વાત નહીં હાલ જ આજે ગાડી વહેલી આવી થોડી નહીં પરીક્ષા ચાલ ચાલુ થાય તમારે તો હજુ ચોથા મહિનામાં ને અને સ્કૂલની રજાઓ આ 2-3 રજાઓ એટલે રજાઓ પાડી બરોબર. તો પેલા તમે લાવી દીધી છે અને જમવામાં બનાવ્યું છે આજે ખીચડી છે ટામેટા સેવનું શાક રોટલી અને વઘારેલું રોટલું દહીંવાળું છે. ચલો એ ખાવા 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 વાટકો નહીં એ તો કહું તાન કો વાટકો એ કે નહીં હું કરું તાન હું એ મમ્મી વાટકા ધોઈ શું બધા છો જ્યાં વાટકા તાન મમ્મી બે વાટકા ધોઈ લાય ફટાફટ. બધા 6-7 વાટકા નહીં હા. તો ગાઈસ હું આરામ માટે દૂધ ગરમ કરું છું આરામનો પીવડાવવા માટે અને ખાઈને વાહનને બધું પતી ગયું છે. તો ચલો તાન હવે વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ. તો હજી જ્યાં ઓટો મારવા તો ચલો તાન હવે કંઈ નહીં મળીએ હવે નવા બ્લોગમાં.